એ બંગડી લાવ્યો, ચાંદલા લાવ્યો, સૌ તારી હાટુ હું તો શણગાર લાવ્યો. જો તો કેદોની કહેતી હતી ને બંગડી લેવી ચાંદલા લેવા, લેતા આવ્યો. ઓહો, એટલી બધી બંગડી ને સાંડલા ને મારે હાટુ? તો હવે આખો વરાત ઉતાર આમાંથી મન ગમતી બંગડી પહેર અને 4 પેકેટ ચાંદલાના છે, મન ગમતા ચાંદલા સોટાય. અને હું તે તમારે હાટુ ધરાક શેકું. જોવો કેમ ધરાક છે કે? તમને કાળી ધરાક બહુ ભાવે ને, એટલે શેકીને કાળી ધરાક બનાવું. એલી ધરાક ને શેકવાની નો હોય, ઈ કાળી ધરાક અલગ આવે. ઈ તો મને ખબર છે, પણ રેકડીમાં કાળી ધરાક હોવી જોઈએ ને. પછી મેં કીધું લીલી ધરાક લઈ લો અને શેકીને કાળી ધરાક કરી નાખું. તું તે પણ ધરાક ને થોડી શેકવાની હોય, ધરાક બગાડી નાખી. સાખવા દે તો શેકેલી ધરાક કેવી લાગે. શેકેલી ધરાક ખાતા હોય એવી લાગે. ઈ તો શેકેલી છે, શેકેલી ધરાક જ લાગે ને. કેટલાની લીધી હતી? 30 રૂપિયાની. બગાડ્યા ત્યાં 30 રૂપિયા. હું અહીંયા પૈસા બસાવું, તું પૈસા બગાડે. લ્યો તને વળી હું પૈસા બસાવ્યા? તો તું જો આટલી બધી બંગડી, આ સાંડલાના પેકેટ, આ હોના ભાવના કિલો અડદ, ઈ બધું એમનામ લઈને આવ્યો. એટલું બધું મફતમાં ક્યાંથી લેવા? તારે એમ વાત છે, ઉપરવાળાને દેવું હોય ને તો 4 સોકડિયાથી આપે. એટલે એવું ગામમાં જતો હતો ને, તે નળ પાસે 4 રસ્તા છે ને, ત્યાં બધું ફેર્યું હતું, તે ત્યાંથી લેતા આવ્યો. તમે ઉતાર લઈને આવ્યા? તો હવે પાછું મૂકી આવો નકર ભૂત વળગશે. હવે ભૂત કાંઈ ન વળગે. ભૂત કેવું કાંઈ છે જ નહીં, તું વાત કરે છે. પ્યાર તો કાંઈ ન વળગે. હવે મારે તે બંગડી ને સાંડલા નથી જોતા હો. હા તો કોઈ વાંધો નહીં, બંગડી સાંડલા પાછા મૂકી આવું. આ અડદ રાખ, અડદની દાળ બનાવીને ખાવું. હવે અડદ નથી જોતા, પાછા મૂકી આવો. જાવ. હવે મોંઘા ભાવના અડદ થોડા પાછા મૂકી આવવાના હોય. તો હમણાં જો તું ભોળા દાદાને વાડીએ જઈ આવું. લ્યો બોલો, મને દેમ થયું ચાંદલા ને બંગડી વેસાતું લાવ્યા, ત્યાં તો ઉતાર લઈને આવ્યા. ઓહો, બાજરામાં કેટલા બધા કાકરા. હું ઓલાને સાયણી લેવા મોકલ્યો, ઈ જો નન્ને રહ્યો. હું આવ્યો હાલ હા હાલ જો નન્ને રે. પણ કેહા કાકા આપે તારે આવું ને. લ્યો આ હું છે સોયણી. સોયણી હું કામ લાવ્યો? તમે જ કીધું સોયણી લઈ આવ્યા. બાપા એટલે હરખું સમજીને તો જાતો હોય. મેં બાજરો સાળવા સાયણી મગાવી હતી, સોયણી નહીં. એવું તમે નહોતું કીધું, તમે એમ કીધું તો સોયણી લઈ આવી એમ. પણ તું કાક હરખું સમજીને તો જાતો હોય. હું ક્યાં સોયણી પહેરું તો મગાવું? તો મને એમ કે તમારે બહાર ગામ જવું છે, પહેરવી છે. હવે સોયણી એક પા મૂક અને બાજરામાં કાકરા છે વેણવા માંડ. પણ બાજરામાં કાંકરા હું કામ વીણવા? આપણે ક્યાં કોકને ખવડાવવું, આપણે જ ખાવું ને. તે કાકરા ખાવા તે રોજ ખાવી જ છે. હું ક્યાં કોઈ જે દળનું કરું? આ તો જા સોયણી દીયા જા પાછી. સોયણી પાછી દેવા આવે હું નહીં જાઉં. કેહા કાકા પહેલી પરાણે 300 રૂપિયામાં લાવ્યો. તે પૈસાની સોયણી લાવ્યો તું? હા તો તારા પગારમાંથી તું દઈ દેજે. તે પૈસા જ હું દઈને આવ્યો. ક્યાંથી પૈસા દઈને આવ્યો? દૂધના પૈસા હતા જ તેને મારી પાસે. બાપા હું હવારનો વિચારું કે દળનું બાકીમાં ક્યાં દળાવું, તો 300 રૂપિયા સોયણીને દઈને આવ્યો. મારો તો દી બગાડ્યો. હવે આ સોયણીનું શું કરશું? તો તમારે સોયણી ન જોતી તો મમરાભાઈ ને બકુલભાઈ ને વેચી દેવું. હવે બકુડો ને મમરાભાઈ થોડા સોયણી પહેરે તે સોયણી લે. તે ન પહેરતા હોય તોય લે હે. ઈવડા એ આપણને ખોટું બોલીને વસ્તુ આપે જ છે ને, આપણે ખોટું બોલીને સોયણી આપી દેવું. પણ આપણે હું ખોટું બોલશું? એ આપણે કેવું ચમત્કારી સોયણી છે એમ. સોયણા થોડા ચમત્કારી હોય તુંય તે ન હોય તો આપણે ચમત્કારી બનાવશું. ચમત્કારી કઈ રીતે બનાવશું? એ તમે બે પૈસામાં બાજરો ભરી ગયો, પછી ઈવડા ઈ આવે ને ત્યારે આપણે કહેવાનું સોયણી સોયણી બાજરો જોવે, એટલે તમારે 500 મૂકવાનો એટલે બાજરો નીકળશે, એટલે ચમત્કાર નો છો. આ એમ થાય. લાય તો સોયણીમાં છે ને બાજરો ભરી દેવી. બસ લ્યો. હું બોલતો નહીં, આમ જો બકુડો આવે છે. શું કરો ભોળા દાદા? બોલ માં ઘડે. સોયણી સોયણી બાજરો જોવે, સોયણી સોયણી બાજરો જોવે. હવે બોલ શું કામ છે? મને કેમ બોલવાની ના પાડી? એ બકુલભાઈ આ ચમત્કારી સોયણી છે. જે માગવી ને એ વસ્તુ આવે. ઘઉં બાજરો ઝાર, તમે બાજરો માંગ્યો છો અને વચ્ચે તમે ઘઉં એમ બોલ્યા હોય તો ઘઉં બાજરો ભેગું ન થાય. અમારે દળનું કાર્ય કરવું. ત્યાં ચમત્કારી સોયણી છે. હા હવે તું શું કામ આવ્યો કે હાલ? એ મેં કીધું તમારે અડદ લેવા. ના રે ના, હવે અડદ ને અમારે શું કરવા? અમારી પાસે જો ચમત્કારી સોયણી છે, અમારે અડદ જોતા છે તો લઈ લેવું. હું બકુલભાઈ જોવો છો? આ જવાના આવડા ક્યાંકથી ચમત્કારી સોયણી લાવ્યા. હવે ચમત્કારી સોયણી થોડી હોય. એટલે હમણાં હું આવ્યો ને ત્યારે મમરાભાઈ એક પાંચટામાંથી બાજરાની ધાર થતી હતી. હવે સોયણીના 5ટામાંથી થોડા બાજરા નીકળતા છે. હે ભોળા દાદા એટલો બાજરો આપણે થઈ રહે? ના ના, હજી એક પાલી જોહે. સોયણી સોયણી બાજરો જોવે, સોયણી સોયણી બાજરો જોવે. અલ્યા
જોયું? હા શું હો બકુલભાઈ? તો આ બકડીયું ભરી દીધું અડધું જોવા તમે. સોયની લાવ્યા ક્યાંથી? ઈ કોઈને ન કહેવાય હો. પણ અમને તો કયો. એ મને સટપટીયો સપનામાં આવ્યો હતો. મને કે માગ હું તારા કામથી ખુશ છું. તે મેં સાયણી માંગી, તે એને સમજ્યા ફેર થયું, એને મને સોયણી આપી. મેં કીધું મારે બાજરો સાળવા સાયણી જોવે, સોયણીને મારે શું કરવી? તો એ મને કે આ સોયણી ચમત્કારી છે, બાજરો ને ઘઉં જાય ને તું જે માગીશ ને એ પાંચા મળી પડશે. જોયું? હા શું હો બકુલભાઈ? અને હું શું કહું, તમારે અડદ સસ્તા જોવે? અડદ લઈ જોતા બકુલભાઈ, મારે તો સોયણી જોવે. સોયણી ન મળે હો, પણ ભોળા દાદા પૈસા લઈ લેજો. તોય સોયણી નથી દેવાની. એ ભોળા દાદા, તમને સોયણી ના આપી, મને સટપટિયાએ સોયણી આપી. તે પૈસા આપે તો હું સોયણી આપી દઉં. તે કેટલામાં દેવાનું છે તારે? એ 400 રૂપિયામાં. એટલે 400 રૂપિયા હું આપી દઉં. આ તો તમને આપી દઈશ સોયણી. ના ના ભોળા દાદા નો દેતો, હું તને 500 રૂપિયા આપી દઉં. તો તમને આપું સોયણી. મમરાભાઈ આપણે બેન ભાગમાં લઈ લ્યો તમ તાર. 250 હું તમને આપી દઈશ. હું એક પાંચામાંથી જે નીકળે એ મારું ને એક પાંચામાંથી જે નીકળે એ તમારું. હા તે વાંધો નહીં. અલે 500 રૂપિયા. તમારે નથી જોતી ને સોયણી, તો એને આપી દો 500 માં. હા આપી દે, હારી વસ્તુ હોય ઈ એને આપી દે. આજનો દી હું તને ખાવા દેવાનું છું, કાલથી તું તારા ગામડે વયો જાજે. એ હારું, અલ્યો. હાલ હવે હાલ, આપણે દાણો દળાવા જવાનું છે, હાલ. મમરાભાઈ હા સોયણી આવી ગઈ આપણે. હવે બાજરો અને જવા તમે ઘઉં કાંઈ વસ્તુ લેવાનું જ નહીં આપણે. હા હા બકુલભાઈ, હા હવે આમાંથી છે ને ઘઉં કાઢી. હા અખાતરો તો કરી લઈ. હા હા ઉભા જો તો બોલો તો તમે. સોયણી સોયણી ઘઉં જોવે, સોયણી સોયણી ઘઉં જોવે. કેમ નો નીકળ્યા ઘઉં? ઉભા રહ્યો તો મને આઈન પાંચામાં અખાતરો કરી લેવા જો તો. જો તો બકડી પકડો તમે. બોલો. સોયણી સોયણી બાજરો જોવે, સોયણી સોયણી બાજરો જોવે. લ્યો બકુલભાઈ, કાંઈ આવ્યું નહીં હું આમાંથી તો. તો કેમ એમ છું? મને તો બકુલભાઈ એવું લાગે ચમત્કારી સોયણી એમ કરીને 500 રૂપિયા લઈને વયા ગયા. હા મને વ્યામ તો જાય જ છે. આમ ઈ દણું દળાવા ક્યાં ગયા? ગામ તો આમ છે. આમ એની વાડી આવી, ઈ ઓલી વાડીએ 500 રૂપિયા લઈને વયા ગયેલા છે. તો હાલો ત્યાં જઈએ હાલો. કેમ પણ આજી બે ને છેતરી ગયા ને, દરરોજ અમને છેતરી જાતા હતા. 300 ની સોયણી 500 માં આપી ને. ભોળા દાદા, દળનું ઢાળિયામાં મૂકી દીધું. હજી 2 દી હાલે ને એટલો લોટ છે. મેં કીધું કાલ દળાવશું. હારું એમ કર તારે. અને લ્યો સોયણીના 300 રૂપિયા લઈ લ્યો ને 200 રૂપિયા આપો મને. આ ઉભો રે, અલે તમે કહેતા થાય એવડા ઈ સોયણી નહીં લે. 300 ની સોયણી 500 માં વેચી જ નહીં. હાસુ હો તારું. તમે ખીજાતા ન હોય ને તો મારી પાસે પ્લાન હોય જ તે. આ તે આવા નવા પ્લાન તું છે ને લાવતો રહેજે. જો તો અહીંયા બેઠા લ્યો. અમે તો અહીંયા જ બેઠા હોય ને. બોલો દાદા, આ ક્યાં ચમત્કારી સોયણી છે? ચમત્કારી તો છે. હવે કાંઈ ચમત્કારી સોયણી નથી. કેટલી વાર એમી બોલ્યા સોયણી સોયણી ઘઉં જોવે, સોયણી સોયણી બાજરો જોવે. કાંઈ ઘઉં કે બાજરો કાંઈ ન પડ્યું. તો અમારા જ બાજરો પડ્યો હતો, તમે જોયો નતો? ઈ તો એમી બે આવ્યા, ઈ પેલા તમે સોયણીમાં બાજરો ભરીને રાખ્યો હોય તો અમને શું ખબર? તો એમ ક્યાં તમને કીધું તું કે સોયણી લ્યો એમ? અરે એ અમારે નથી સાંભળવું. પૈસા પાછા આપો, અમારે સોયણી નથી જોતી. પૈસા પાછા નહીં મળે હો. એમ થોડું હાલે, પૈસા પાછા ન મળે એમ. તો એમી ક્યાં તમને કીધું તું? ઈ વખતે તમે પરાણે 500 રૂપિયામાં હું લઈ લઉં. હતે પણ એવું કાંઈ નથી સાંભળવું. હાલો સોયણી લઈ લ્યો ને 500 લાવો હાલો પાછા. એ કાંઈ નહીં, તમે સોયણી બદલાવીને આવ્યા હોય તો? એટલે અમે બે માંથી એક સોયણી પહેરી તે બદલાવી. એ તો તમે ગામમાં બદલાઈ આવ્યા હોય. અને અમે ગામમાં ગયા જ ના ને, સીધા તો અહીંયા આવ્યા. કામ અમારા ભાઈ. તો હું પૈસા પાછા આપો. પૈસા પાછા નહીં મળે. ઉભા રહ્યો, લ્યો તો. ઉભા ક્યાંથી રે? હાલ લા બકુલભાઈ ધોકો ગોતો તો. હા અહીંયા લઈ લો. ઉભા રહ્યો તો. ઓલા દાદા અહીંયા હંતાઈ જાવ અહીંયા. એટલે પણ અહીંયા આવશે તો અહીં કઈ ભાગી જાઉં? પણ કેટલું ભાગશું? એ ઈ બે વયા ન જાય ને ક્યાં સુધી? પૈસા તો દેવા જ ના. બકુલભાઈ આપણે ધોકો લેવા ગયા ને તે બે ક્યાંક ભાગી ગયા છે. આવ્યા કાઈ બોલતો નહીં. અમારા ભાઈ ક્યાંક વયા ગયા છે, જડતા નથી. આજ 500 જવાના છે. ભાગે ક્યાં? આઈને પણ હું ઊભો છું. ઓલા દાદા પૈસા પાછા આપો નકર ધોકો ખાવા તૈયાર થઈ જાવ. ના ના મમરાભાઈ મારતા નહીં. ઓ બાપા, ઓ બાપા. ભાગો ક્યાં? અહીંયા ઉભા રહી જાઓ. લાવો પૈસા પાછા લાવો. તમે રોજ પૈસા લઈ જાઓ, તમે ક્યાં અમને પાછા આપો? લેતા અમે કઈ આમ છેતરીને લઈ જઈ તમને? તો છેતરીને તો લઈ જાવ છો. કેદી પાછા આપ્યા? લે પણ આવી ચમત્કારી સોણિયું ને એવું લઈને આવી અમે. એ બાપા યા બાજરો સાળવાની સાયણી મગાવી તો 300 રૂપિયાની સોયણી લઈને આવ્યો. પછી મારે કાક તો કરવું કે નહીં? ઈ પૈસા પાછા આપો નકર ધોકો ખાવા તૈયાર થઈ જાવ. ભોળા દાદા, ધોકો ખાઈ લેજો, પૈસા પાછા નહીં આપતા. તું સાના માનો બે ઘટે ઘટ પર હું મારા ધોકા ખાવા. અલ્યો મમરાભાઈ તમારા 500 રૂપિયા લાવો. અમારા ભાઈ પૈસા ખિસ્સામાં નહીં નાખતા. કેમ? 250 રૂપિયા જ મને આપો. ચાલો. એટલે આપણે બે ભાગમાં સોયણી લીધી હતી કે નહીં? હા તમારે તમને 250 દેવાના થતા હતા કે નહીં? હા હવે આપણે સોયણી નું કેન્સલ કર્યું. પૈસા પાછા આવી ગયા. તમારે મને 250 નહીં દેવાના? અલ્યા તો પછી અલ્યો 250 રૂપિયા. અને તું 200 રૂપિયા લાય.
છે ને 200 રૂપિયા મેં તમને સોયણીના 300 રૂપિયા આપ્યા. એટલે હા બકુલભાઈ મારી પાસે 750 રૂપિયા હતા, 500 જ વધ્યા. તે 250 રૂપિયા તમે મને આપ્યા નહીં. એટલે હા મારા ખિસ્સામાં 200 રૂપિયા હતા, મારા ખિસ્સામાં તો કાંઈ ન રહ્યું. તે આપણે ચમત્કારી સોયણી તો છે જ તે ને. એ સોયણી